હે ભગવાન, આ આજના દિવસમાં છે ને આ ચોથી વખત આ સ્કૂટર બંધ પડી ગયું છે. પેટ્રોલ ખાલી થઈ ગયું. પેટ્રોલ ક્યાંથી ખાલી થાય? કાંટો તો ફૂલ છે. તાર પપ્પાને ફોન કરવો પડશે મારે. તારા પપ્પાનો ફોન છે ને જ્યારે જરૂર હોય ને ત્યારે જ ન લાગે. હાલે ફોન પકડ, કિક મારીને જોઈ જોઉં. શું છે પૂછાબેન? તમે વાત જવા દો. થાકી ગઈ છું આ સ્કૂટર થી. તો હવે હું ઘડીએ ઘડીએ બંધ થઈ જાય છે. અરે રે, એટલો જ પ્રોબ્લેમ છે તો નવું લઈ લો ને. નવું જ લેવું છે પણ મને કાંઈ સૂચતું નથી. કયું લેવું ને એ નથી ખબર પડતી. શું કરું બોલો? આ તમે તે હજી હમણાં નવું જ લીધું લાગે છે હે ને? હા હા, હમણાં દિવાળી વખતે જ મારા હસબન્ડે મને આપી ગિફ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટરની. ઓહો, શું વાત છે. આપણા લેડીઝ માટે તો સારામાં સારું છે. નહીં પેટ્રોલની મગજમારી, નહીં લાયસન્સની મગજમારી. તો મારે આજ લેવું પડશે. તો ચાલો, મારા હસબન્ડના મિત્ર જ છે તો આપણે ત્યાં જઈએ. પહોંચી ગયા હતા સ્કાયમેક્સ ઈ વ્હીકલ્સ ના શોરૂમમાં, જ્યાં તમને એક જ જગ્યાએ 3 બ્રાન્ડેડ કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ તમને હાજર સ્ટોકમાં જોવા મળી રહેશે. અને એડ્રેસની વાત કરીએ તો સુરેન્દ્રનગરનો ઓવરબ્રિજ ઉતરતા જ કુનકુના દેરાસર ચોક પાસે તમને સ્કાયમેક્સ ઈ વ્હીકલ્સ નો શોરૂમ જોવા મળી રહેશે. લે આવો, આવી ગયા ને ટાઈમે. જો મેં વાત કરીને જ રાખી છે. મસ્ત બધા મોડલ્સ ન્યુ આવી ગયા છે. ઝેપી, ઝીલિયો અને ટુનવાલ ત્રણેય બ્રાન્ડના છે. આવું જ પડે ને, છૂટકો જ નથી હવે વ્હીકલ લીધા વગરનો. અને એ રીતે સ્કાયમેક્સ વાળાનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર તો હવે લેવું જ છે. અરે ના ના, બહુ સારું કર્યું ને. તમે બેસ્ટ જગ્યાએ આવ્યા છો અને અત્યારે સ્પેશિયલ ઓફર પણ ચાલુ છે. અને બધા ન્યુ મોડલ્સ આવી ગયા. તમને જે ગમે ને ઈ તમતાર જોઈ લો. સુરેન્દ્રનગરનો એકમાત્ર ઈ વ્હીકલ્સ નો શોરૂમ છે, જ્યાં તમને હાજર સ્ટોકની અંદર 3 બ્રાન્ડેડ કંપનીના મોડલ્સ જોવા મળી રહેશે. તમે પણ કન્ફ્યુઝ થઈ જશો કે કયું સ્કૂટર લેવું ને કયું ન લેવું. ફાઇનલી પૂજાબેને તો એમનું સ્કૂટર સિલેક્ટ કરી દીધું હતું. તમે પણ તમારું સ્કૂટર ઈ વ્હીકલ સિલેક્ટ કરવા માટે આજે જ મુલાકાત લો સ્કાયમેક્સ ઈ વ્હીકલ્સ સુરેન્દ્રનગરમાં.